ભુજના વોકવે પર વીજપોલના કામમાં ગેરરીતિનો આક્ષેપ। વીજપોલ નમી પડતા ફરીથી પાકું કામ કરવાની ફરજ પડી। અગાઉ સુધરાઈ દ્વારા વોકવેનું રિનોવેશન હાથ ધરાયું હતું। લેક વ્યૂથી ઉમેદનગર સુધી નવા વીજપોલ લગાવાયા હતા, પરંતુ ભારે પવનના કારણે તમામ પોલે ઉખડી પડ્યા હતા। વીજપોલ 2 ફૂટ ખાડા ખોદી કોન્ક્રીટ સાથે ફરી ઊભા કરાયા। કે જ્યારે ભુજની પ્રજાને અગાઉ જે વોકવે મળ્યું એ પણ આવી રીતે જ, અને એમાં રિનોવેશન 2 કરોડ રૂપિયાના ખર્ચે જો થતું હોય, અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે હજી તો વરસાદની સિઝન નથી આવી, અનેક જગ્યાએ પાણી ભરેલા છે। જે લાઇટના પોલ પણ મીડિયા મારફતે જાણવા મળ્યું કે પડી ગયા હતા આટલા વાવાઝોડામાં, એ પણ જૂના જે એના બીમ છે એના ઉપર જ આ નવા પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। લોખંડની જે જાળીઓ છે એ પણ જૂની છે। લોકોને બેસવા માટેની ખુરશીઓ પણ હજી સુધી લગાવવામાં નથી આવી, અને આ લોકોએ આની કોન્ટ્રાક્ટરની ટાઈમ મર્યાદા, સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી, એને સમય મર્યાદા વધારી દેવામાં આવી, અને એને વધારી દેવામાં આવી કે ભાઈ તું કામ પૂરો કર, પણ આજ દિવસ સુધી તમે જોઈ શકો છો હજી સુધી કોઈ આ વોકવેનું કામ પૂરું થયું નથી। ત્યારથી વોકવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આદરણીય કેશુભાઈ પટેલ જિલ્લાના અધ્યક્ષ હતા અને ભુજના એમએલએ શ્રી દ્વારા, ત્યારથી આ પ્રોજેક્ટ વિઘ્નમાં જ પડેલો છે, ભ્રષ્ટાચારમાં યુક્તમાં પડ્યો છે। તાજો દાખલો જોયો કે નાના માવઠાની અંદર પણ જો થાંભલા પડી જતા હોય તો એ કઈ ટાઈપનું કામ કરે છે, કોણ એના એન્જિનિયર ચેક કરે છે। હું તો એમ કહું છું કે આ બધા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે, અને વોકવેનું કામ જ્યારે અગાઉના મેયર હતા ત્યારે પણ કેન્સલ કરવાની વાત થઈ, ભ્રષ્ટાચાર થયો ત્યારે પણ એને કીધું કે કેન્સલ કરીએ, છતાં પણ ધારાસભ્ય પોતે કે ના કેન્સલ નથી કરો, ધારાસભ્યના અઠાગ્રહના લીધે કેન્સલ ન થયો, છતાં પણ ધારાસભ્ય શ્રી દ્વારા કોઈ જાતની આ કામમાં કશું દરકાર કરવામાં નથી આવી એવું કઈ ચાલે। કામ જ બોગસ થયેલું છે। હું તો કહું છું કે આ કામના એક પણ પૈસો આપવામાં ના આવે।